આજે સીપી પટેલ કોમર્સ કોલેજ ઓટોનોમસ એની અંદર કેસીજી સ્પોન્સર્ડ એક દિવસનો વર્કશોપનું આયોજન થઈ રહ્યું છે। ગુજરાતની અંદર આ એક પહેલી વખત એવું હશે કે જે એનસીસીની અંદર આવા પ્રકારનો વર્કશોપ થાય છે। એ બદલ હું સીપી પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મેનેજમેન્ટ અને જે એમના એએનો છે એમને અભિનંદન આપું છું અને આશા રાખું કે ભવિષ્યમાં પણ આવા પ્રકારના વર્કશોપ અને સેમિનારનું આયોજન કરતા રહે। આ વર્કશોપ એનો જે એમ છે એનસીસી કેડેટ્સ એની અંદર સારી ક્વોલિટીઝ ડેવલપ કરી અને એનો વિકાસ કરવો અને એક સારા લીડર બનાવવા, જે સારા લીડર દેશ માટે યોગદાન આપે અને ભારત દેશને સ્ટ્રેન્થન અને સમૃદ્ધ બનાવે। થેન્ક યુ। સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત સીપી પટેલ એન્ડ એફએડસા કોમર્સ કોલેજ ઓટોનોમસમાં ચેરમેન ડૉક્ટર બીએન પટેલ સાહેબના નેતૃત્વમાં એક દિવસનો એનસીસીનો સેમિનાર આજે કેસીજી સ્પોન્સરશિપ અંતર્ગત યોજાયો છે। આનો મુખ્ય ભાવાર્થ એવો છે કે 2047નું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું વિઝન વિકસિત ભારત 2047 તો આપણું યુથ જો ટ્રેન થાય, ડિસિપ્લિન, ડેડિકેશન અને પેટ્રિયોટિઝમ એમની અંદર એટલું જ જળવાય જે આપણા પૂર્વજોએ આપણા માટે કામ કરીને ગયેલા છે। તો જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે પહેલી વખત એનસીસીની અંદર આવો કોઈ પ્રકારનો સેમિનાર થઈ રહ્યો છે। તો સીપી પટેલ એન્ડ એફએડસા કોમર્સ કોલેજ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, સૌ હોદ્દેદારો, ઓનરેબલ ડૉક્ટર બીએન પટેલ સાહેબ અને એનસીસીના કેડેટ્સ આજે કંઈક અહીંથી લઈને જશે અને 2047 વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપશે। આવા પ્રોગ્રામો વારંવાર અમારી સંસ્થાની અંદર ચાલતા જ હોય છે। ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી એવા સેમિનારો અમારે ત્યાં થશે। એ સાથે આપ સૌને વંદન।